નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દશામાનું વ્રત ક્યારથી અને કયા સમયથી ચાલુ થાય છે, દશામાનું વ્રત કેટલી જગ્યાઓ પર થાય છે, દશામાનું વ્રત કરવા માટે બહેનોએ શું શું કરવું પડે છે અને દશામાનું વ્રત ની અંદર કેવી રીતે મા દશામાનું પૂજન કરવામાં આવે છે, ઉટલી શા માટે બનાવવામાં આવે છે, માતાજીની મૂર્તિ શા માટે બનાવવામાં આવે છે, માતાજીની મૂર્તિ કેવાની બનાવવી જોઈએ, આ તમામ વાત લઈને હું આપની સમક્ષ આવ્યો છું. મિત્રો, અષાઢ વદ અમાસ એટલે કે તારીખ 4/8/2024 ને રવિવારથી દશામાનું વ્રત ચાલુ થાય છે અને 10 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. અહીંયા ઘણી બધી જગ્યાએ ખાસ કરી અને માતાજીનું ઉત્તમ રીતે પૂજન કરવામાં આવે છે. પહેલાં તો આ દિવસના રોજ જે બહેનો દશામાનું વ્રત કરે છે, એવું જરૂરી નથી કે બહેનો કરે છે, ઘણી જગ્યાએ ભાઈઓ પણ દશામાનું વ્રત કરે છે, તો એ કરી શકે છે. એવો પણ એક સવાલ આવ્યો હતો કે ભાઈઓ દશામાનું વ્રત કરી શકે કે નહીં, કરી શકે છે. તો અહીંયા જે દશામાનું વ્રત જે બહેનો કરતા હોય તે સવારે ઉઠી નાહી ધોઈ પોતાનું નિત્યકર્મ પતાવ્યા પછી જે માતાજીની મૂર્તિ પહેલાં આગળથી જ બનાવી લેવી જોઈએ અને એમની અંદર માટીની મૂર્તિ બનાવો તો વધારે સારું. અત્યારે રેડીમેડ મૂર્તિઓ પણ મળે છે, તો આપ જો પ્લાસ્ટર ઓફ પેરિસને છોડી અને અન્ય કોઈ મૂર્તિ લાવો તો તે પણ વધારે સારું ગણાય છે. માટીની મૂર્તિનું ખાસ ખૂબ મોટું મહત્ત્વ છે, કારણ કે માટી છે લાવો તે ખેતરમાંથી પ્રથમ 1 ફૂટ જેટલું ખોદી નાખવું જોઈએ અને ત્યાર પછીની માટી લેવી જોઈએ, એમાંથી દશામાનું મૂર્તિ બનાવવી જોઈએ. અહીં સાંઢળી પણ બનાવવી જોઈએ, સાંઢળીની ઉપર દશામાનું મૂર્તિને બેસાડવી જોઈએ. અહીંયા ઈશાન દિશા તરફ માતાજીનું સ્થાપન કરવાનું જોઈએ. જે પૂજા કરનાર વ્યક્તિ છે તેઓનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેની કાળજી રાખવી જોઈએ. અને અહીંયા દશામાને ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ધરાવી આ દિવસને વિશે માતાજીની ભક્તિ કીર્તન કરવા જોઈએ. આ દિવસે ઘણા બધા ગામડાઓમાં તો જેટલી બહેનો રહેતી હોય એ તમામ બહેનો એકઠી થાય છે અને માતાજીને આરતી ઉતારી, માતાજીને ભોગ ધરી અને સર્વ લોકો માતાજીને રીઝવવા માટે ધૂન ગાય છે, ભજન ગાય છે, કીર્તન ગાય છે. તો આ જ શ્રેષ્ઠતા છે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે થઈ અને આપણા ઋષિમુનિઓએ જે કાંઈ માતાજી કે દેવી દેવતાઓ વિશે વ્રત કહ્યા છે એ વ્રતની પાછળ ક્યાંક ને ક્યાંક મહત્ત્વ રહેલું છે. એને આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ અને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે આવા વ્રતો લોકો વધારે કરવા માટે પ્રેરિત થાય એટલા માટે થઈ અને આ જેટલો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે આ વ્રતની કથાઓ અને આ વ્રતનું મહત્ત્વ આપે પણ આવી રીતે વિડીયોમાં શેર કરવું જોઈએ. અને જે લોકો આવા વ્રતો કરતા નથી અથવા તો વ્રત કરવાનો જેની પાસે સમય નથી, તો અહીંયા એવું તો ક્યારેય ન બની શકે કે ભગવાનની ભજન કીર્તન કરવાનો આપણે સમય મળતો નથી, કારણ કે આપ સર્વત્ર કર્મ કરવા માટે જો આપણે સમય મળતો હોય તો ભગવાનના ભજન કીર્તન કરવા માટે સમય ન મળે એ યોગ્ય વાત નથી. આથી કરી અને ખાસ કરીને આજની યુવા પેઢીઓ જે તર્કો લગાવે છે અને ઘણા બધી જગ્યાએ ઘણી વખત અમારે એવું થાય છે કે અમે કોઈ પણ વિષય પર વાત કરતા હોય ત્યારે એની પાસે સમય નથી એવું કહે છે, તો એવા લોકોને પણ જ્ઞાન મળે. અને ખાસ કરીને મારી બહેનોને વિનંતી છે કે આપ જ્યારે આ દશામાનું પૂજન કરવા જાઓ 10 દિવસ સુધી ખૂબ જ મોટી આરાધના કહેવાય, કારણ કે 10 દિવસ એક મોટો મહાજ્ઞાન યજ્ઞ થઈ ગયો કહેવાય કે એકને એક વાતને આપ વારંવાર વળગી રહો ત્યારે તે આપણા મગજની અંદર ઘૂંટાઈ જાય છે ને આપ એની નજીક વયા જાઓ છો. આથી કરી માતાજીનું તમે 10 દિવસ સુધી જે ગુણગાન ગાવાના છો એ 10 દિવસ સુધી આપ આપના બાળકો સાથે હોય અને ખાસ કરી અને બાળકોમાં આ સંસ્કારનું સિંચન થાય એટલા માટે એને પણ સાથે લઈ જાજો. માતાજીની આરતી કઈ રીતે ઉતારવી જોઈએ, માતાજીને ભોગ કઈ રીતે ધરવો જોઈએ, માતાજીને સિંહાસન કઈ રીતે આપવું જોઈએ, માતાજી શા માટે માટીના બનાવવા જોઈએ, આ સર્વત્ર વાત એ બાળકો સમક્ષ કરશો ત્યારે આ બાળકોના મગજની અંદર આવી વાત ઉતરશે અને તે પણ સંસ્કૃતિનું જતન કરવા માટે તત્પર બનશે. તો આપ સર્વને દશામાના જે બહેનો રહે છે અથવા જે ભાઈઓ દશામાનું વ્રત રહે છે તમામને દશામાનું વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે દશામાનું વ્રત પણ જે લોકો રહે છે તેની પણ ઉજવણી કરવામાં આવે છે અને ઉજવણીમાં બ્રાહ્મણના માધ્યમથી પરિપૂર્ણ સંકલ્પ કરી અને યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. આ સર્વત્ર ફળ આપનારી વાત છે. આથી કરી અને આપ આ દશામાનું વ્રત અવશ્ય કરશો તેવી અભિલાષા. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સર્વનું કલ્યાણ થાવું.